नमस्ते विद्यार्थी भाई बहनों, श्री एमडी कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षण वर्गों में आप सबनु हार्दिक स्वागत। विद्यार्थी भाई बहनों, आज आप धोरण 12 कॉमर्स विषय नामाना मूल तत्वों भाग 1 एनु प्रथम प्रकरण भागीदारी विषय प्रवेश लेक्चर नंबर 12 अगाऊ आपणे धोरण 12 पहला चैप्टर मोटा छेल्ला दाखलाનું ગણન કાર્ય કર્યું મિત્રો। એમાં મોબાઈલમાં કોઈ ટેકનિકલ ખામી હોવાના પરિણામે છેલ્લો મુદ્દો કે કયો ભાગીદાર ખૂટતી રોકડ લાવશે કે લઈ જશે એનું ગણન કાર્ય ચાલતું હતું અને મોબાઈલમાં થોડો ટેકનિકલ ખામી હોવાના પરિણામે છેલ્લી ગણતરી કદાચ નહીં આવી હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનો એની હું થોડીક સમજ આપી દઉં, પછી ટૂંકા દાખલા તરફ જઈએ। તો જે ભાગીદારના મૂડી ખાતામાં જે બાજુનો સરવાળો વધારે હોય એ બાજુનો સરવાળો પહેલા કરવાનો, એ સરવાળો સામેની બાજુએ મૂકવાનો, તફાવતની જે રકમ આવે તે રકમ વિગતના ખાનામાં રોકડ ખાતે લખાય। ધારો કે તફાવતની રકમ ઉધાર બાજુ હોય, વિગતના ખાનામાં રોકડ ખાતે, તો એનો મતલબ ખતવણી ઉપરથી આપણે આમ વિચારીએ તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એટલે એ ભાગીદારની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં વધારે છે માટે પેઢીમાંથી રોકડ આપવામાં આવશે। કોઈ ભાગીદારના મૂડી ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય, એ સરવાળો આપણે જમા બાજુ મૂકીએ તો તફાવત જમા બાજુ આવશે। વિગતમાં રોકડ ખાતે શબ્દ લખીએ છીએ। હવે ખતવણી ઉપરથી આવે તો રોકડ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા, રોકડ ખાતે ઉધાર એટલે એનો મતલબ એવો થાય કે એ ભાગીદારની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં ઓછી છે માટે એ ભાગીદાર અંગત મિલકતોમાંની રકમ ધંધામાં લાવશે, ખૂટતી રોકડ ધંધામાં લાવશે। એટલે એની નોંધ આવી ગઈ, રોકડ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા। એ મુદ્દો વિદ્યાર્થી મિત્રો જાતે ક્લિયર કરજો। હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા મુદ્દા તરફ જઈએ। બહુ અગત્યનો મુદ્દો ટૂંકા દાખલા। વિદ્યાર્થી ભાઈ બહેનો, લેક્ચર નંબર 1 ની આપણે શરૂઆત કરી ત્યારે સ્પષ્ટતા કરી કે આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ 4 ગુણનું, તેમાં 3 ગુણનો દાખલો વિભાગ સી ની અંદર આવશે, ફરજિયાત આવશે દાખલો। એ દાખલાઓનું આપણે ગણન કાર્ય કરશું। 10 દાખલા મિત્રો સ્વાધ્યાયની અંદર આપેલા છે, ઉદાહરણની અંદર પણ આના જેવા દાખલા આપેલા છે। કેટલા દાખલા સમજશો તો એમાંથી 3 ગુણનો એક દાખલો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે। દરેક દાખલામાં થોડુંક નવીનતા જોવા મળશે। તો આજે આપણે દાખલાનું ગણન કાર્ય શરૂ કરીએ છીએ। કેલ્ક્યુલેટર, પાઠ્યપુસ્તકો આપને મળી ગયા છે, તો પાઠ્યપુસ્તક, કેલ્ક્યુલેટર, નોટબુક, ફૂટપટ્ટી વગેરે તૈયાર રાખશો। તો આપણે હવે ટૂંકા દાખલાની ગણતરી શરૂ કરીએ। પાઠ્યપુસ્તકનું પેજ નંબર 30, પ્રશ્ન નંબર 3। એમાં 11 ટૂંકા દાખલા આપેલા છે। એમાં પ્રશ્ન નંબર 1, પહેલા રકમ, એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। અંડરલાઈન કરજો મિત્રો, દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરે છે। કુલ વાર્ષિક ઉપાડ અંડરલાઈન, એક વર્ષનો કુલ ઉપાડ। જો ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ ઉપર વ્યાજ ગણો। જવાબ માંગ્યો 12% લેખે ઉપાડ પરનું વ્યાજ। હવે વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો
કે કુલ વાર્ષિક ઉપાડ 12,000 અને ભાગીદાર દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. દર મહિનાના અંતે ઉપાડ કરે છે. આપણે નાણાકીય વર્ષ સમજીએ એપ્રિલમાં શરૂ થાય, માર્ચમાં પૂરું થાય, તો એપ્રિલના અંતે પહેલો ઉપાડ કરશે, બીજો ઉપાડ મે મહિનાના અંતે, ત્રીજો ઉપાડ જૂન મહિનાના અંતે, એમ દરેક મહિનાના અંતે. એટલે છેલ્લો ઉપાડ માર્ચ મહિનાના અંતે કરશે. એટલે દરેક મહિનાના અંતે ઉપાડ કરે છે માટે એક વર્ષના ઉપાડની સંખ્યા પ્રાપ્ત થાય. એપ્રિલ, મે, જૂન, જુલાઈ એમ માર્ચ સુધી ગણતરી કરીએ તો 12 મહિનાના 12 ઉપાડ થાય. હવે દાખલામાં કુલ વાર્ષિક ઉપાડ 12,000 આપે મિત્રો, તો કુલ વાર્ષિક ઉપાડ 12,000, તો આપણે માસિક ઉપાડ સુધી કરીએ, એક મહિનાનો ઉપાડ સુધી કરીએ, કારણ કે દૈનિક સ્તર પદ્ધતિથી આપણે વ્યાજ ગણીશું. તો 12,000 ભાગ્યા 12 માસ કરીએ એટલે એક મહિનાના ઉપાડની રકમ 1,000 થાય. તો આપણે પહેલી ગણતરી કરીએ, માસિક ઉપાડ. માસિક ઉપાડ બરાબર વાર્ષિક ઉપાડ. તો વાર્ષિક ઉપાડ 12,000 અને દર મહિનાના અંતે એટલે વર્ષના કુલ ઉપાડની સંખ્યા 12. તો 12,000 ભાગ્યા 12 કરીએ તો એક મહિનાના ઉપાડની રકમ 1,000 રૂપિયા થાય. હવે મિત્રો બીજો અગત્યનો મુદ્દો, દૈનિક સ્તર પદ્ધતિથી આપણે વ્યાજ ગણીએ છીએ તો થોડી ગણતરી સમજાયું કે ભાગીદાર પહેલો ઉપાડ પહેલા મહિનાના અંતે કરે, એટલે કે પહેલા મહિનાના અંતે પહેલો મહિનો એપ્રિલ મહિનો, તો એપ્રિલ મહિનાના અંતે એટલે કે 30 ત્યારે પહેલો ઉપાડ કરશે. એ જ પ્રમાણે બીજો ઉપાડ બીજા મહિનાના અંતે એટલે મે મહિનાના અંતે 31/5, ત્રીજો ઉપાડ જૂન મહિનાના અંતે એટલે 30/6, ચોથો ઉપાડ જુલાઈ મહિનાના અંતે 31/7, એમ દર મહિનાના અંતે ભાગીદાર ઉપાડ કરશે. તો મિત્રો ડિસેમ્બર મહિનો આવશે એટલે વર્ષ બદલાઈ જશે. ડિસેમ્બર મહિનો પૂરો થાય એટલે વર્ષ બદલાઈ જાય, પછી નવું વર્ષ 1 ડિસેમ્બર થાય. ત્યાર પછી નવું વર્ષ જાન્યુઆરી મહિનો આવશે એટલે એની આખર તારીખ 31 છે. ફેબ્રુઆરી આવે એટલે 28 અથવા 29 તારીખે ઉપાડ કરશે. છેલ્લો ઉપાડ છેલ્લા મહિનાના અંતે એટલે 31 ત્રણે ઉપાડ કરશે. મિત્રો ગણતરી કરશો તો 12 માસ થશે. હવે આપણે દૈનિક સ્તર પદ્ધતિથી જ્યારે વ્યાજ ગણવાનું હોય તો માસની ગણતરી કરીએ. પહેલો ઉપાડ 30 ત્યારે કર્યો, દરેક મહિનાના ઉપાડની રકમ 1,000. તો પહેલો ઉપાડ 30 ત્યારે 1,000 રૂપિયાનો કર્યો. તો 30 ત્યારે ઉપાડ કર્યો માટે ચોથા મહિનાનું વ્યાજ ગણાય નહીં, કારણ કે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે ઉપાડ કર્યો. તો ચોથા મહિનાનું વ્યાજ ન ગણાય, પણ બાકીના તમામ મહિનાનું વ્યાજ ગણાય. તો બાકીના તમામ મહિનાનું વ્યાજ ગણીએ એટલે 11 માસનું પહેલા ઉપાડનું વ્યાજ થાય. બીજો ઉપાડ 31/5 કર્યો, 31/5 ઉપાડ કર્યો માટે ચોથા પાંચમા મહિનાનું વ્યાજ ગણાય નહીં, બાકીના તમામ મહિનાનું વ્યાજ ગણાય એટલે 10 મહિનાનું વ્યાજ ગણાય. ત્રીજો ઉપાડ 30/6 કર્યો, તો એપ્રિલ, મે, જૂન 3 માસનું વ્યાજ ન ગણાય, બાકીના માસનું વ્યાજ ગણાય તો 9 મહિનાનું વ્યાજ ગણાય. એમ એક એક મહિનો ઘટતો જશે. મિત્રો શાંતિથી ગણતરી ટાઈમ મળે એટલે કરજો. એમ તમે ગણતરી કરશો તો એક એક માસ ઘટતો જશે. હવે અહીંયા 31 ઉપાડ કર્યો તો પહેલા મહિના સુધીનું વ્યાજ ગણાય નહીં, બાકીના બીજા મહિનાનું વ્યાજ ગણાય. ફેબ્રુઆરી મહિનાના અંતે ઉપાડ કર્યો તો એનું વ્યાજ ફેબ્રુઆરી સુધીનું ન ગણાય, માર્ચનું ગણાય. માર્ચ મહિનાના છેલ્લા દિવસે ઉપાડ કર્યો તો એનું વ્યાજ માર્ચ મહિનાનું ગણાય નહીં, માટે 0. હવે તમે ગણતરી કરશો તો અહીંયા સરવાળો કરશો એટલે ટોટલ 66 માસ થશે. કુલ માસની સંખ્યા 66, 11 + 10 + 9 + 8 એમ છે 0 સુધી ગણતરી કરશો તો 66 માસ મળશે.
તો દર મહિનાના અંતે જ્યારે ભાગીદાર ઉપાડ કરે તો 66 માસનું વ્યાજ ગણાય. પણ મિત્રો જો દર મહિનાની શરૂઆતમાં ભાગીદાર ઉપાડ કરે, દર મહિનાની શરૂઆત એટલે પહેલી તારીખે, તો જ્યારે આવી ગણતરી કરશો તો 78 માસ થશે. એટલે બે મુદ્દા આપણા પાઠ્યક્રમમાં સમાયેલા છે. મિત્રો કંઠસ્થ કરજો. આમે ગણતરી દર્શાવી કે 66 માસ કેવી રીતે આવ્યા, 78 માસ કેવી રીતે આવ્યા. તો પહેલો દર મહિનાની શરૂઆત કીધી હોય તો અહીંયા તારીખ 1/4 આવશે, પછી 1/5, 1/6, છેલ્લા ઉપાડની તારીખ 1/3 આવશે. પહેલા ઉપાડનું 12 માસનું વ્યાજ ગણાય, પછી 11 માસ, પછી 10 માસ, એમ 12, 11, 10 એમ ગણતરી કરશો એટલે સરવાળો મળશે 78. દર મહિનાની શરૂઆતમાં અથવા પહેલી તારીખે ભાગીદારે ઉપાડ કર્યો હોય તો 78 માસનું વ્યાજ ગણાય. પણ દર મહિનાના અંતે ભાગીદારે ઉપાડ કર્યો હોય તો 66 માસનું વ્યાજ ગણાય. આ બે મુદ્દા વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો, એટલે દાખલો ગણવામાં એક વધુ સરળતા રહેશે. મેં દૈનિક સ્તર પદ્ધતિની ગણતરી સમજાવી. હવે આપણે વ્યાજ માટે I બરાબર PRN/100 ના સૂત્રનો ઉપયોગ કરીએ. I બરાબર PRN/100. P તરીકે દૈનિક સ્તર પદ્ધતિની ગણતરી કરીએ છીએ માટે માસિક ઉપાડની રકમ લખાય. તો P એટલે 1000. વ્યાજનો દર દાખલામાં કે ઉપાડ ઉપર 12% વ્યાજ દેવામાં તો 12, 11% કઈ હોય 11, 10% કઈ હોય તો 10. હવે n બરાબર 66 માસ. મિત્રો માસ લખીએ એટલે ભાગ્યા 12. 66 માસ એટલે 66 ભાગ્યા 12. 78 માસ હોય તો 78 ભાગ્યા 12. 3 માસનું વ્યાજ ગણતા હોય તો 3 ભાગ્યા 12. 6 માસનું વ્યાજ ગણતા હોય તો 6 ભાગ્યા 12 ગુણ્યા 100. છેદ આપણો કરી દઈએ તો બે બિંદુ ઉડી ગયો. હવે આપણે ગણતરી કરીએ તો આ દાખલાની અંદર 66 ગુણ્યા 10 બરાબર 660 રૂપિયા વ્યાજ થાય. આ ભાગીદારનો ઉપાડ ઉપર 660 રૂપિયા લેખે પેઢી વ્યાજ વસૂલ કરશે. પેઢી માટે આ વ્યાજ આવક કહેવાય અને ભાગીદાર માટે આ વ્યાજ ખર્ચ કહેવાય. ઝડપથી લખી લેશો મિત્રો. પ્રશ્ન નંબર 2 બહુ અગત્યનો દાખલો. બોર્ડની પરીક્ષાની અંદર વધારે પ્રમાણમાં પૂછાવા લાયક દાખલો. અમૃતા દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડીનું પ્રમાણ 3:2 છે. અંડરલાઈન કરજો મિત્રો. મૂડીનું પ્રમાણ આપ્યું 3:2. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નથી આપ્યું પણ મૂડીનું પ્રમાણ આપ્યું. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું છે. કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના 8% કમિશન આપવાનું છે. વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? જવાબ માંગ્યો અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો મિત્રો પહેલા આપણે નક્કી કરીએ કે અમૃતાને કુલ રકમ કેટલી મળશે. તો કઈ કઈ રકમ અમૃતાને મળશે? એક તો બીજી રીતિની અંદર કયું અમૃતાને પેઢી કમિશન આપે છે એટલે પહેલી રકમ તો અમૃતાને કમિશન મળશે. બીજું અમૃતા ભાગીદાર છે માટે પેઢીના નફામાંથી એનો ભાગ મળશે. એટલે કમિશન અને નફો બે રકમો અમૃતાને પેઢી પાસેથી મળશે. તો પહેલા પેઢી કમિશન ચૂકવશે. અગાઉ આપણે ભણીએ મોટા દાખલા કમિશન પેઢી ચૂકવે છે. પેઢી માટે કમિશન ખર્ચ કહેવાય. ભાગીદાર અમૃતા માટે આ કમિશન આવક કહેવાય. તો પહેલા આપણે કમિશનની ગણતરી કરીએ. હવે દાખલાની અંદર નફો આપ્યો 96,876 પણ કમિશન કયા નફા ઉપર આપવાનું કહ્યું? તો કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન આપવાનું
માટે અગાઉ મોટા દાખલામાં આપણે કમિશનની ગણતરી માટે સૂત્રનો ઉપયોગ કર્યો તો મિત્રો, એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પહેલા અમૃતાનું કમિશન શોધી નાખ્યું. સૂત્ર હું બોલું છું કે કમિશન બરાબર કમિશન આપ્યા પહેલોનો નફો, દાખલામાં આપ્યો 96,876 ગુણ્યા કમિશનનો દર 8% એટલે 6% કહ્યું હોય 6, 10% કહ્યું હોય તો 10 ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. તો 100 વત્તા કમિશનનો દર 8, તો 100 વત્તા 8 બરાબર 108 અને સૂત્રમાં કિંમત મૂકીએ એટલે કમિશનની રકમ મળી જાય. તો આપણે પહેલા કમિશનની ગણતરી કરીએ. ગણતરી નંબર 1 સૂત્ર લખશો મિત્રો ઝડપથી. કમિશન બરાબર કમિશન આપ્યા પહેલોનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. થોડી સ્પીડ રાખશો. કમિશન બરાબર કમિશન આપ્યા પહેલોનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. એટલે મિત્રો જ્યારે કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર કમિશન ગણવાનું કહ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય. પણ જો કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર કમિશન ગણવાનું ન કહ્યું હોય, સીધું નફા ઉપર કમિશન ગણવાનું કહ્યું હોય તો સૂત્ર થોડું બદલાશે. તો સૂત્ર આવું થાય: કમિશન બરાબર કમિશન આપ્યા પહેલોનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 થાય વત્તા કમિશનનો દર આવશે નહીં. પણ આપણી પાસે કમિશન આપ્યા પહેલોનો નફો છે, જ્યારે દાખલામાં સૂચના આપી કે કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર કમિશન ગણવાનું કહ્યું, માટે આપણે આ સૂત્રની મદદથી કમિશન ગણી કાઢીશું. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. અમૃતાનું કમિશન બરાબર કમિશન આપ્યા પહેલોનો નફો 96,876 ગુણ્યા કમિશનનો દર 8 ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. તો 100 વત્તા 8 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. ચેક કરતા રહેશો મિત્રો. 7,176 રૂપિયા અમૃતાનું કમિશન થાય. 7,176 રૂપિયા અમૃતાને પેઢી કમિશન ચૂકવશે. એટલે એક ગણતરી આપણે પૂરી. પેઢી અમૃતાને 7,176 કમિશન આપશે. હવે મિત્રો આપણી પાસે કમિશન આપ્યા પહેલોનો નફો છે. આ નફામાંથી પેઢી 7,176 કમિશન અમૃતાને આપશે અને બાકીનો જે નફો વધે એ વહેંચણી પાત્ર નફો કહેવાય. એ નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચાય. તો આપણે કમિશન આપ્યા પહેલોના નફામાંથી 7,176 કમિશન બાદ કરીએ તો વહેંચણી પાત્ર નફો મળી જશે. ગણતરી નંબર 2 વહેંચણી પાત્ર નફો અથવા કમિશન આપ્યા બાદનો નફો પણ કહેવાય. તો કમિશન આપ્યા પહેલોનો નફો 96,876 માઈનસ અમૃતાનું કમિશન 7,176.
બાદ બાકી 89,700 રૂપિયા. 89,700 રૂપિયા આ નફો વહેંચણી પાત્ર નફો અથવા કમિશન આપ્યા બાદનો નફો. હવે ત્રીજી ગણતરી. જવાબ માંગ્યો અમૃતાને કુલ કેટલી રકમ મળશે. એક તો અમૃતાને કમિશન મળશે 7,176 અને બીજી રકમ આ વહેંચણી પાત્ર નફામાંથી અમૃતાને નફાનો ભાગ મળશે. તો આપણે રકમ ભરી દીધી કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કીધું. તો પહેલી રીતની અંદર છેતરવા માટે મૂડીનું પ્રમાણ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, વર્ષોથી અમે શાળાના પેપરો અને બોર્ડની ઉત્તરવીઓ ચકાસીએ છીએ તો મોટા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે આ મૂડીનું પ્રમાણ આપ્યું એટલે એની નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ સમજી લેતા હોય છે. પણ મિત્રો, શબ્દે શબ્દનો અભ્યાસ કરવાનો. આ દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું 3:2, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી. એટલે આપણે 3:2 આપે એના ઉપરથી ઘણી વખત છેતરી દઈએ. એને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ સમજી લઈએ. અમૃતાનો નંબર પહેલો એટલે આપણે 3/5 અમૃતાનો નફાનો ભાગ સમજી લઈએ. વાસ્તવમાં આ મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી. તો મિત્રો, આપણે 1932 ના કાયદાની જોગવાઈ યાદ કરીશું કે જો પેઢીએ નફા નુકસાન કરાર કર્યો ન હોય તો ભાગીદારો વચ્ચે નફો નુકસાન 1932 ના કાયદા મુજબ સરખે હિસ્સે વહેંચાય. તો આ દાખલાની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી. તો 1932 ના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા હિસ્સે વહેંચવું પડે. તો આ દાખલામાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1:1 થાય. 1/2 અમૃતાનો નફા ભાગ, 1/2 દિવ્યાનો નફા ભાગ. એટલે 89,700 નફામાંથી અમૃતાને અડધો નફો મળશે. તો ગણતરી નંબર 3, અમૃતાને મળતો નફો બરાબર 1/2 ગુણ્યા 89,700 એટલે 89,700 ભાગ્યા આપણે 2 44,850. આટલો નફો અમૃતાને મળશે. અને છેલ્લી ગણતરી, અમૃતાને મળતી રકમ, અમૃતાને મળતી કુલ રકમ બરાબર કમિશન વત્તા વહેંચણી પાત્ર નફો. તો કમિશન 7,176 વત્તા 44,850 નફાની રકમ. સરવાળો ચેક કરશો. સરવાળો 44,850 વત્તા કમિશનની રકમ 7,176 52,026. અમૃતાને મળતી કુલ રકમ 52,026. હવે આપણો દાખલા નંબર 2 ગણીએ. પ્રશ્ન નંબર 3, વિશ્વએ અભિદીપ અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો
વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ સૂચના આપી 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો એટલે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપી દીધું સરવાળો 3 + 2 + 4 = 3 9/2 9/4 મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વત્તા નફાના 10% કમિશન આપવાનું છે પેઢી મેનેજરને 10% લેખે કમિશન આપે છે પણ કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો જવાબ માંગ્યો મેનેજરના કમિશનની ગણતરી કરો બહુ સરસ દાખલો હોય દાખલામાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું કમિશનનો દર 10%. નવો મુદ્દો અભિજીતના ભાગનો નફો 30,000 પેઢીનો કુલ નફો નહીં ફક્ત અભિજીતના ભાગનો 30,000 નફો આપ્યો જવાબ માંગ્યો મેનેજરના કમિશનની ગણતરી તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:4 એટલે એનો સરવાળો આપણે કહીએ એટલે 9 થાય હવે અભિજીતના ભાગનો નફો આપ્યો તો અભિજીતનો નંબર જોવા બીજો નંબરનો ભાગીદાર તો અભિજીતના નફાનો ભાગ 2/9 તો અભિજીતના નફાનો ભાગ 2/9 અને અભિજીતને મળવા પાત્ર એના ભાગનો નફો 30,000 આ બે બાબત એના ઉપરથી આપણે ત્રિરાશિ મૂકી અને પેઢીનો કુલ વેચણી પાત્ર નફો શોધી કાઢીએ તો ત્રિરાશિ આવી જાય સમજો પહેલા હું સમજાવું પછી લખીશ અભિજીતના 2/9 ભાગે 30,000 નફો અને મિત્રો ભાગીદારી પેઢીમાં ગમે એટલા ભાગીદારો હોય બધાનો કુલ ભાગ 1 તો ત્રિરાશિ આવી જાય 2/9 ભાગે 30,000 નફો તો કુલ 1 ભાગે નફો કેટલો તો આપણે ત્રિરાશિ લખીએ અભિજીતના 2/9 ભાગે નફો 30,000 રૂપિયા તો ધંધાઓ ને બધાનો કુલ ભાગ 1 હોય કુલ 1 ભાગે નફો કેટલો ત્રિરાશિમાં પહેલું પદ છેદમાં જાય મિત્રો પ્રાથમિક શાળામાં તમે શીખીને આવ્યા તો 1 ગુણ્યા 30,000 ભાગ્યા 2/9 સાદો રૂપ શીખીને આવ્યા મિત્રો પ્રાથમિક શાળામાં ભાગાકારનો ગુણાકારનો વ્યસ્ત થઈ જાય તો 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 છેદ ઉડાડી દઈએ તો રકમ મળશે 1,35,000 રૂપિયા ચેક કરી લેશો 1,35,000 રૂપિયા પેઢીનો કુલ વહેંચણી પાત્ર નફો પણ કહેવાય અને કમિશન આપ્યા બાદનો નફો પણ કહેવાય એટલે અભિજીતના નફાનો ભાગ અને નફાની રકમ એ બે ઉપરથી ત્રિરાશિ મૂકી અને પેઢીનો વહેંચણી પાત્ર નફો અથવા કમિશન આપ્યા બાદનો નફો આપણે શોધી કાઢીએ હવે જવાબ માંગ્યો મેનેજરનું કમિશન પેઢી મેનેજરને 10% લેખે કમિશન ચૂકવે છે હવે શબ્દ જોજો મિત્રો કે મેનેજરને કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર 10% કમિશન આપવાનું છે તો આપણી પાસે કયો નફો છે તો વેચણી પાત્ર નફો એને બીજા શબ્દોમાં કમિશન આપ્યા બાદનો નફો કહેવાય હવે કોઈ રકમ પેઢીએ ચૂકવવાની રહેતી નથી આ નફો ભાગીદારો વચ્ચે વેચવા પાત્ર નફો કહેવાય માટે સૂત્રનો ઉપયોગ આપણે કરીશું હમણાં હાલ મેં સમજાવી દીધું સૂત્ર કે મેનેજરનું કમિશન બરાબર કમિશન આપ્યા બાદનો નફો પહેલોનો નહીં કારણ કે આપણી પાસે કમિશન આપ્યા બાદનો નફો છે ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 થાય 100 + 10 એટલે કે 110 લખાય નહીં 110 ક્યારે કરાય કે જ્યારે આપણી પાસે કમિશન આપ્યા પહેલોનો નફો હોય ત્યારે ગણતરી નંબર 2 મેનેજરનું કમિશન બરાબર
માટે વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. હવે વહેંચણી પાત્ર નફો 1,35,000 ગુણ્યા કમિશનનો દર 10 ભાગ્યા 100 એટલે 13,500 રૂપિયા મેનેજરનું કમિશન મળશે. એટલે મેનેજરની પેઢી દ્વારા 13,500 રૂપિયા કમિશન ચૂકવવામાં આવશે. प्रश्न नंबर 4. प्रश्न नंबर 4 મિત્રો બહુ સરળ દાખલાથી હું સમજાઈ દઉં. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 15:10:9. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપી દીધું. સરવાળો 15:10:25 થાય. વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000. પેઢીનો કુલ નફો 68,000. તો દરેક ભાગીદારને મળતો નફો, પેઢીનો નફો 68,000 સમજાઈ જવું. તો આ નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચવો પડે. તો પહેલા ભાગીદારનું નામ રાજકુમાર. રાજકુમારને મળતો નફો બરાબર 15/34. 15/34. રાજકુમારને મળતો નફો બરાબર 15/34 ગુણ્યા 68. અહીંયા છેદ ઉડાડશો એટલે 2000 આવશે. તો પહેલા ભાગીદાર રાજકુમારને 30,000 નફો મળશે. બહુ સરળ ગણતરી છે મિત્રો. હવે કૌશિકને મળતો નફો બરાબર 10/34 ગુણ્યા 68,000. દરેક ગણતરીમાં છેદમાં 34 આવશે ગુણ્યા 68,000. એટલે આપણે છેદ ઉડાડેલા છે. 2000 ગુણ્યા 10 એટલે 20,000. ત્રીજો ભાગ શર્માને મળતો નફો બરાબર 9/34 ગુણ્યા 68,000. એટલે 2000 ગુણ્યા 9 બરાબર 18,000. प्रश्न नंबर 5. મહેતાને પંડ્યા કરતો 4 ગણો અને બાજપાઈને મહેતાના નિશાનો અડધો ભાગ મળે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. દાખલામાં પેઢીનો વહેંચણી પાત્ર નફો 87,500 હતો અને ભાગીદારો વચ્ચે આ નફાની વહેંચણી કરવાની સૂચના આપી. દરેક ભાગીદારને મળતી નફાની રકમ. હવે પહેલી લીટી એ નવો મુદ્દો આવે તો નફો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચાય. પણ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શબ્દો દ્વારા આપેલું છે, સૂચના આપી છે. તો આપણે આ શબ્દોની જે સૂચના આપી એના ઉપરથી આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરીએ. એક તો પહેલા ભાગીદારનું નામ આપ્યું મહેતા, બીજા ભાગીદારનું નામ આપ્યું પંડ્યા અને ત્રીજા ભાગીદારનું નામ આપ્યું બાજપા. સામાન્ય અંકગણિતની સૂચના શબ્દો બરાબર સમજો. મહેતાને પંડ્યા કરતો 4 ગણો નફો મળે છે. મહેતાને પંડ્યા કરતો 4 ગણો નફો મળે છે. એટલે ધારો કે પંડ્યાને 1 નફો મળતો હોય તો મહેતાને 4 ગણો નફો મળશે. 4 ગણો એટલે 1 ગુણ્યા 4 બરાબર 4.
મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. અડધો ભાગ એટલે 1 રૂપિયા, ત્રીજો ભાગ એટલે 1 રૂપિયા. તો મહેતાના હિસ્સાનો અડધો ભાગ, તો મહેતાનો હિસ્સો 4 છે, તો 4 નો અડધો ભાગ એટલે 2 થાય. હવે પૂર્ણાંકમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ મળ્યું. મિત્રો, અમે વર્ષોથી ઉત્તર મેળવ્યો તપાસેલા વિદ્યાર્થીઓને થોડી ભૂલ થઈ જવાની શક્યતા છે. આપણે ભાગીદારનું નામ મહેતા, પંડ્યા અને વાજપેયી લખ્યું, તો ક્રમાનુસાર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ લખાય. તો મહેતા, પંડ્યા અને વાજપેયી ત્રણનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 4:1:2 થાય. નામ પ્રમાણે પ્રમાણ લખાય, ઉલટ સુલટ લખાય નહીં. તો 4 + 1 એટલે 5 + 2 બરાબર 7. એટલે કુલ 7 રૂપિયા જો નફો થાય તો મહેતાને 4 રૂપિયા નફો મળે, પંડ્યાને 1 રૂપિયો નફો મળે અને વાજપેયીને 2 રૂપિયા નફો મળે. હવે દાખલો સરળ બને. વર્ષના અંતે પેઢીનો નફો 87,500. વર્ષના અંતે પેઢીનો નફો 87,500. હવે અગાઉના દાખલામાં આપણે આ ગણતરી કરી હતી. 87,500 ના નફાના ભાગ કરી દઈએ. તો સૌથી પહેલું મહેતાને મળતો નફો બરાબર 4/7 ગુણ્યા 87,500. મિત્રો, 7 દરેકના છેદમાં આવશે, 87,500 પણ આવશે. તો આપણે 87,500 ભાગ્યા 7 કરીએ. એટલે ગણતરી સરળ થઈ જાય. હવે એનો ગુણાકાર કરી ચેક કરશો. 12,500 ગુણ્યા 4 50,000 નફો મહેતાને મળશે. હવે પંડ્યાને મળતો નફો બરાબર પંડ્યાનો નફા ભાગ 1/7 ગુણ્યા 87,500. આપણે છેદ ઉડાડેલા છે, તો 12,500. ત્યાર પછી વાજપેયીને મળતો નફો બરાબર 2/7 ગુણ્યા 84,500. તો અહીંયા 12,500 ગુણ્યા 2 કરીશું એટલે 25,000. સરવાળો ચેક કરીએ. 50,000 વત્તા 12,500 વત્તા 25,000 બરાબર 87,500. એટલે જ્યારે આવી શબ્દો દ્વારા સૂચના આપી હોય તો પૂર્ણાંકમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આવી જાય. એ પ્રમાણે આપણે ગણતરી કરીશું. તો મિત્રો, આજે બહુ મહત્વના પ્રશ્ન નંબર 3 ના 5 દાખલાઓનું ગણન કાર્ય કર્યું. હવે આપણું છેલ્લું લેક્ચર 13 આવશે, એટલે બાકીના દાખલાઓનું ગણન કાર્ય પૂરું કરીશું. ફરીથી દાખલા ગણજો મિત્રો. ખૂબ ખૂબ